અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે અને મગફળીની બમ્પર આવક થઈ રહી છે। નાફેડ ગાઈડલાઈન મુજબ આજે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો અંતિમ દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માટે યાર્ડ ખાતે પહોંચ્યા। શુક્રવારે મગફળી ખરીદ કેન્દ્ર 1 અને 2 પર 20,000થી વધારે મગફળીની બોરીની ખરીદી કરવામાં આવી। સાવરકુંડલા તાલુકાના 4,400 જેટલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી। સમાચારમાં આગળ વાત કરવામાં આવે જૂનાગઢની, તો જૂનાગઢની જે ચૂંટણી છે તેને લઈ હવે ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ જીતના વિશ્વાસ સાથે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો, ત્યારે વોર્ડ નંબર 1માં ભાજપ ઉમેદવારોએ પ્રચંડ પ્રચાર કર્યો છે। ભાજપ ઉમેદવાર જિજ્ઞાસાબેન ગુજરાતી, રેખાબેન સોલંકી, સુભાષ રાદડિયા અને નિલેશ પીઠિયાએ ચૂંટણી પ્રચાર કર્યો। ઢોલ નગારાના નાદ અને કાર્ટૂન સાથે ભાજપના ચારેય ઉમેદવારો મતદારો વચ્ચે પહોંચ્યા। પ્રચારમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા। વિકાસના કામ પર ભાજપને સમર્થન કરવાનું ઉમેદવારોએ મતદારોને આહ્વાન કર્યું।